નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે મોડલ પેપર 14નો સંપૂર્ણ અભ્યાસ કરવાના છીએ. તેમાં સિલેબસ મુજબના તમામ ટોપિકના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 50 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો પ્રશ્નોને ખાસ જોઈ લેજો, તેમજ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તો શરૂ કરીએ પ્રથમ પ્રશ્નથી. પહેલો પ્રશ્ન છે, જો કોઈ વ્યક્તિ વાહનની નોંધણી વગર જાહેર માર્ગ પર વાહન ચલાવે તો મોટર વાહન અધિનિયમ 1988ની કઈ કલમનો ભંગ થયો કહેવાય? આ પ્રશ્ન છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે જો કોઈ વ્યક્તિ વાહનની નોંધણી વગર જાહેર માર્ગ પર વાહન ચલાવે તો તે કઈ કલમ મુજબ તેનો ભંગ થયો ગણાય? કલમ નંબર 39 મુજબ નોંધણી વગર જાહેર માર્ગ પર વાહન ચલાવી શકાતું નથી. અહીં આપેલું છે કલમ 41. કલમ 41માં વાહનની નોંધણી કેવી રીતે કરાવી તે બાબતો દર્શાવતી કલમ છે. બીજું છે કલમ 43. કલમ 43માં કામચલાઉ વાહનની નોંધણી કેવી રીતે કરાવી શકાય તે બાબતો દર્શાવી છે. અને કલમ 50માં વાહનની માલિકીનું હસ્તાંતરણ એટલે કે વાહનની માલિકીની ફેરબદલી માટે આવે છે. એટલે અહીં જવાબ થશે કલમ 39. જનમાર્ગ BRTS બસ સેવા દેશની પ્રથમ અને એકમાત્ર સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત બસ સેવા કયા શહેરમાં શરૂ કરવામાં આવી છે? જનમાર્ગ BRTS બસ સેવા એ અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવી છે. ભારતની પ્રથમ સર્વદેશી હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કયા સેક્શન પર દોડશે? ભારતીય રેલવે દ્વારા પ્રથમ હાઇડ્રોજન ટ્રેન માટે હરિયાણાના જીંદ સોનીપત રૂટની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું? કુતુબદીન અહમદ શાહે અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ બંધાવ્યું હતું. વિશ્વ રેડ ક્રોસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 8 મેના રોજ નિમિત્તે વિશ્વ રેડ ક્રોસ દિવસ ઉજવવામાં આવે છે. અકસ્માત સમયે કારમાં બેઠેલા મુસાફરોની સુરક્ષા માટે કઈ સિસ્ટમ આપોઆપ ખુલી જાય છે? જ્યારે વાહનોનો અકસ્માત અથવા તો જોરદાર ધડાકો થાય ત્યારે એરબેગ્સ ખુલી જાય છે અને તે મુસાફરોના માથા અને છાતીને સ્ટેરિંગ અથવા તો ડેશબોર્ડ સાથે અથડાતા બચાવે છે. મોટર વાહન અધિનિયમના સંદર્ભમાં HPAનું પૂરું નામ શું છે? HPAનું પૂરું નામ થશે હાયર પરચેઝ એગ્રીમેન્ટ. ઓપ્શન A, હાયર પરચેઝ એગ્રીમેન્ટ. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલની સ્થાપના માટે સત્તા આપે છે? મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 165માં રાજ્ય સરકારોને અકસ્માતમાં મૃત્યુ અથવા તો ઈજાના કિસ્સામાં વળતર માટે MACT એટલે કે મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલની સ્થાપના માટે સત્તા આપી છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ માટેની લઘુત્તમ ઉંમર નક્કી કરવામાં આવી છે? કલમ નંબર 4માં ડ્રાઇવિંગ લાયસન્સ માટેની લઘુત્તમ ઉંમર નક્કી કરવામાં આવી છે. ડ્રાઇવિંગ લાયસન્સ માટેની લઘુત્તમ ઉંમર છે 18 વર્ષ માટે. આગળનો પ્રશ્ન છે, નીચેની જોડીઓ તપાસો. એમાં પ્રથમ આપેલું છે સોમનાથ, એની સામે આવે જુનાગઢ. એ વિધાન છે એ સાચું છે. બીજું આપેલું છે મોઢેરા, એમની સામે આવશે મહેસાણા. મોઢેરા છે એ મહેસાણા ST વિભાગ હેઠળ આવે છે. એ વિધાન પણ સાચું છે. ત્રીજું છે દ્વારકા. દ્વારકા છે એ જામનગર ST વિભાગ હેઠળ આવે છે. એટલે એ વિધાન પણ સાચું છે. એટલે આપેલ ત્રણેય વિધાન છે એ સાચા છે.
અહીં જવાબ થશે ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન છે, જો ક્લોક બરાબર KCOLC હોય તો ટ્રેન બરાબર શું થશે? અહીં આપણે ક્લોક જોઈએ. ક્લોક બરાબર આપેલો છે KCOLC, એટલે કે તેને ઉલટા ક્રમમાં ગોઠવેલું છે. CLOCK, ક્લોકને ઉલટા ક્રમે ગોઠવેલું છે. તો આપણે ટ્રેન બરાબર થશે, ટ્રેનને આપણે ઉલટા ક્રમે ગોઠવીએ એટલે થશે NIART. ટ્રેનનું ઉલટું થશે NIART. ઓપ્શન એ. કયું સરોવર અમેરિકા અને કેનેડાની સરહદ પર આવેલું નથી? સુપિરિયન, હ્યુરોન અને ઓન્ટારિયોન સરોવરો ગ્રેટ લેક્સનો ભાગ છે અને અમેરિકા કેનેડાની સરહદ પર તે આવેલા છે. વિક્ટોરિયા સરોવર છે એ તાંઝાનિયા, યુગાન્ડા અને કેન્યા વચ્ચે આવેલું છે. એક મુસાફર સાથે 5 વર્ષનું નાનું એક બાળક છે અને 9 વર્ષનું એક બાળક અને 14 વર્ષનું એક બાળક છે. તો પૂર્ણ ટિકિટનું ભાડું છે ₹124. તો કુલ ભાડું કેટલું થશે? અહીં આપેલું છે કે 5 વર્ષનું નાનું એક બાળક છે, તો 5 વર્ષના બાળક માટે ટિકિટ લેવામાં આવશે નહીં. એક છે બાળક એ 9 વર્ષનું છે, તો એમની ટિકિટ થશે અડધી. અને એક 14 વર્ષનું, 14 વર્ષ માટે એક આખી ટિકિટ થશે. અને એક પૂર્ણ ટિકિટ છે ₹124. તો એક આખી ટિકિટ થશે ₹124 પ્લસ અડધી ટિકિટ, 124ના અડધા થશે 62 પ્લસ એક 14 વર્ષનું બાળક છે એમની પણ થશે આખી ટિકિટ, એટલે કુલ રૂપિયા થશે 310. કુલ ભાડું થશે ₹310. ગરબા અને રાસ સિવાય મહારાષ્ટ્રનું સૌથી પ્રખ્યાત લોકનૃત્ય કયું છે? લાવણી એ મહારાષ્ટ્રનું ખૂબ જ પ્રસિદ્ધ લોકનૃત્ય છે, એટલે જવાબ થશે ઓપ્શન બી. એક મુસાફર 54 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ચાલે છે. તે 250 મીટર લાંબા પુલને પાર કરવા માટે 30 સેકન્ડ લે છે. તો બસની લંબાઈ કેટલી હશે? અહીં આપણને આપેલી છે ઝડપ 54 કિલોમીટર પ્રતિ અવર. તેને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે. મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે તેને 5/18 વડે ગુણવું પડશે. 54 × 5/18, 18 તેરી 54, એટલે થશે 5 તેરી 15 મીટર પ્રતિ સેકન્ડ. આ આપણને મળી ઝડપ. 250 મીટર લાંબા પુલને પાર કરવા માટે તે 30 સેકન્ડ લે છે. તો 30 સેકન્ડમાં એનું અંતર થશે, અંતર બરાબર 15 × 30, એટલે થશે 450 મીટર. તો બસની લંબાઈ થશે 150 માઇનસ 250, એટલે થશે 200 મીટર. ઓપ્શન સી. વિદ્યાલય શબ્દમાં કયો સમાસ છે? વિદ્યાલય એટલે કે વિદ્યા પ્લસ આલય, એટલે કે વિદ્યાનો આલય. જો સમાસનો વિગ્રહ નો, ની, નું એનાથી થાય તો એ હોય છે તત્પુરુષ સમાસ. એના ઉદાહરણ બીજા જોઈએ કે રાજમહેલ એટલે કે રાજાનો મહેલ, ગૃહ પ્રવેશ એટલે કે ગૃહમાં પ્રવેશ. બધા શબ્દ છે એ તત્પુરુષ માટે આવશે, તત્પુરુષ સમાસ માટે. હોકીના જાદુગર તરીકે કોને ઓળખવામાં આવે છે? મેજર ધ્યાનચંદને હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે.
એક પરિવારમાં 2 પુખ્ત, 2 અડધી ટિકિટ અને 1 ટિકિટ વગરનું બાળક છે. પૂર્ણ ભાડું 118 રૂપિયા છે. તો કુલ ભાડું કેટલું થશે? 2 પુખ્ત માટે 2 ગુણ્યા 1 ટિકિટનું ભાડું છે 118 રૂપિયા. 2 ગુણ્યા 118 એટલે થશે 236. અને 2 અડધી ટિકિટ એટલે થશે 1 આખી ટિકિટ. એટલે 236 પ્લસ થશે 118. ટોટલ કરીએ તો ટોટલ થશે 354. એટલે કુલ ભાડું થશે રૂપિયા 354. ઉત્તર અમેરિકામાં આવેલી પ્રખ્યાત પર્વતમાળા કઈ છે? રોકી પર્વતમાળા ઉત્તર અમેરિકાની સૌથી પ્રસિદ્ધ પર્વતમાળાઓમાંની એક છે. એટલે આવશે રોકી પર્વતમાળા. આગળનો પ્રશ્ન છે, અભૂતપૂર્વ શબ્દનો અર્થ શું થશે? અભૂતપૂર્વ એટલે કે અદ્વિતીય, અગાઉ ક્યારેય ન બનેલું. અભૂતપૂર્વ એટલે કે અદ્વિતીય અથવા તો અગાઉ ક્યારેય ન બનેલું. એનો જવાબ થશે જે પહેલા ક્યારેય ન બન્યું હોય તે. અભૂતપૂર્વનો અર્થ થશે જે પહેલા ક્યારેય ન બન્યું હોય. વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે? માઉન્ટ એવરેસ્ટ એ વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે. તેમની ઊંચાઈ છે 8848.86 મીટરની. જો A/B બરાબર 5/8 અને B/C બરાબર 4/7 હોય તો A/B/C બરાબર કેટલા થશે? અહીંયા આપણે બંનેમાં B આવેલા છે તો B ને આપણે સમાન કરીએ. પહેલા B ને સમાન કરીએ તો અહીં પહેલાને આપણે 2 વડે ગુણીશું અને બીજાને આપણે 4 વડે ગુણીશું ત્યારે B ની કિંમત સરખી થશે. પહેલાને 2 વડે ગુણીએ A/B બરાબર 5 દુ 10, 10/8 દુ 16. બીજાને 4 વડે ગુણીશું તો થશે ચોકે ચોકે 16, 16/7 ચોક 28. અહીં B ની કિંમત સમાન થશે તો A/B/C બરાબર થશે 10/16/28. ઓપ્શન બી. વિશ્વનું સૌથી ઊંચાઈ પર આવેલું નૌકા વિહાર સરોવર કયું છે? વિશ્વનું સૌથી ઊંચાઈ પર આવેલું નૌકા વિહાર સરોવર છે ટીટીકાકા સરોવર. ગુડ સમરીટન એવોર્ડ અંતર્ગત એક વર્ષમાં એક વ્યક્તિને મહત્તમ કેટલી વખત પુરસ્કાર મળી શકે છે? માર્ગ અકસ્માતમાં મદદ કરનાર વ્યક્તિને મળતા ગુડ સમરીટન એવોર્ડ હેઠળ એક વ્યક્તિને વર્ષમાં વધુમાં વધુ 5 વખત પુરસ્કાર તે મળી શકે છે. નીચેનામાંથી શુદ્ધ જોડણી કઈ છે? નીચેના 4 ઓપ્શન આપેલા છે એમાંથી સાચી જોડણી આપણે પસંદ કરવાની છે. નિરોગીની સાચી જોડણી થશે ઓપ્શન એમાં. ઓપ્શન એમાં જે લખેલું છે એ સાચી જોડણી થશે. ₹8,000 પર 10% સાદું વ્યાજ 3 વર્ષ પછી કુલ કેટલી રકમ થશે? એનું સૂત્ર મૂકીએ. I બરાબર PRT/100. P આપેલું છે 8,000, R આપેલું છે 10% અને સમયગાળો આપેલો છે 3 વર્ષ માટે. ભાગ્યા 100, 0 0 કેન્સલ. 8 તેરી 24 એટલે 2400 રૂપિયા થશે સાદું વ્યાજ. એમની કુલ રકમ થશે એમાં 8,000 પ્લસ કરી દઈએ એટલે કુલ રકમ
થશે 8000 પ્લસ 2400 એટલે થશે 10,400 રૂપિયા 10,400 એ કુલ રકમ થશે. ઓપ્શન સી. ચૂઝ ધ કરેક્ટ સિનોનિમ ઓફ બિનેવોલન્ટ. બિનેવોલન્ટ એટલે કે દયાળુ અથવા તો પરોપકારી. સિનોનિમ એટલે કે સમાનાર્થી આપણે મેળવવાનો છે, તો એનો સમાનાર્થી શબ્દ થશે કાઇન્ડ. કાઇન્ડ એટલે કે દયાળુ. નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે? એનો જવાબ થશે રોમ. રોમનું પૂરું નામ થશે રીડ ઓનલી મેમરી. તેમાં રહેલો ડેટા છે કાયમી હોય છે અને તેને ફક્ત વાંચી શકાય છે. તેને બદલી શકાતો નથી અથવા તો તેને ડિલીટ કરી શકાતો નથી. એટલે થશે જવાબ રોમ. આગળનો પ્રશ્ન આપેલો છે, શ્રેણી પૂર્ણ કરો. 2, 6, 12, 20 અને 30. આગળની સંખ્યા કઈ આવશે તે આપણે મેળવવાનું છે. પ્રથમ 2 વચ્ચે ડિફરન્સ જોઈએ. 2 અને 6. 2 અને 6 વચ્ચેનો ડિફરન્સ થશે 4નો. એવી જ રીતે 6 અને 12 વચ્ચેનો ડિફરન્સ થશે 6નો. 12 અને 20 એમની વચ્ચેનો ડિફરન્સ થશે 8નો. 20 અને 30 એમની વચ્ચેનો ડિફરન્સ થશે 10નો. તો અહીંયા ડિફરન્સ જોઈએ 4, 6, 8 અને 10. દરેક તફાવતમાં +2 નો વધારો થાય છે. તો એવી જ રીતે આગળ ડિફરન્સ હશે 12નો. તો 30માં 12 ઉમેરીએ. 30માં 12 ઉમેરીએ ત્યાં આગળની સંખ્યા થશે 30 + 12 કરીએ એટલે આવશે 42. તો આગળની સંખ્યા થશે 42. ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ એક્સપેન્ડ. એક્સપેન્ડ એટલે થશે વિસ્તૃત કરવું. વિસ્તૃત કરવું. વિરોધાર્થી શબ્દ થશે કન્ટ્રેક્ટ. કન્ટ્રેક્ટ એટલે કે સંકોચન. સંકોચવું. ફૂટબોલની રમતની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? ફૂટબોલની રમતમાં એક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે. આંખનો તારો રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? આંખનો તારો એટલે કે થશે અત્યંત વાલું વ્યક્તિ, એટલે કે ખૂબ જ પ્રિય વ્યક્તિ માટે આ રૂઢિપ્રયોગ વપરાય છે. ચૂઝ ધ વન વર્ડ સબસ્ટિટ્યુશન. એ પર્સન હુ કેન નોટ હિયર એટલે કે થશે જે વ્યક્તિ કે જે સાંભળી શકતો નથી. જે વ્યક્તિ સાંભળી શકતો નથી તેને શું કહેવાય છે? એક શબ્દમાં આપણે જવાબ આપવાનો છે. એમને કહેવાય છે ડેફ. ડેફ એટલે થશે બહેરું. જે વ્યક્તિ સાંભળી શકતો નથી તેને કહેવામાં આવશે ડેફ એટલે કે બહેરું. અજોડ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ કયો છે? અજોડ એટલે કે જેની જોડ બને નહીં તેવો એટલે થશે અનન્ય. કોઈપણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઇટ ક્લિક કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? વિન્ડોઝમાં ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે રીનેમ વિકલ્પ વપરાય છે અને આના માટેની શોર્ટકટ કી છે F2. ચૂઝ ધ કરેક્ટ આર્ટિકલ. ઇટ ટુક મી ખાલી જગ્યા અવર ટુ રીચ ધ બસ સ્ટેશન. એટલે ખાલી જગ્યાની પાછળ આવેલું છે અવર. અવર એટલે કે એનો ઉચ્ચાર થશે અથી, એટલે કે સ્વરથી થશે. તો જેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તેની આગળ આવશે અન આર્ટિકલ, એટલે કે ખાલી જગ્યામાં આવશે અન.
It took me an hour to reach the bus stand. MS વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયો વિકલ્પનો ઉપયોગ થશે? MS વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે વપરાશે કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ ગ્રેટર ધેન. સાહિત્ય ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ એવોર્ડ કયો છે? ભારતીય સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ સમન્વય જ્ઞાનપીઠ પુરસ્કાર છે. તેની શરૂઆત 1961માં થઈ હતી અને તે પ્રથમ પુરસ્કાર 1965માં આપવામાં આવ્યો હતો. 1965માં આપવામાં આવ્યો હતો. એટલે થશે જ્ઞાનપીઠ પુરસ્કાર. કેન્દ્રીય બટાટા સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે? કેન્દ્રીય બટાટા સંશોધન સંસ્થાનું મુખ્ય કાર્યાલય આવેલું છે સિમલા ખાતે. Choose the correct one word substitution. A person who speak many languages. એટલે કે જે વ્યક્તિ ઘણી બધી ભાષાઓ જાણી શકે છે એમને કહેવામાં આવે છે પોલીગ્લોટ. ઓપ્શન બી પોલીગ્લોટ. LAN લેનનું પૂરું નામ શું થશે? LAN એટલે થશે લોકલ એરિયા નેટવર્ક. ઓપ્શન સી. ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ એન્સન્ટ. એન્સન્ટ એટલે થશે પ્રાચીન. અને એમનું વિરુદ્ધાર્થી થશે મોડર્ન. મોડર્ન એટલે કે આધુનિક. શ્રી વિનોદ કિનારીવાળા અને શ્રી ઉમાકાંત કડિયા કઈ ચળવળ વખતે શહીદ થયા હતા? શ્રી વિનોદ કિનારીવાળા અને શ્રી ઉમાકાંત કડિયા એ હિંદ છોડો ચળવળ દરમિયાન તે શહીદ થયા હતા. ઋગ્વેદની ભાષા કઈ હતી? ઋગ્વેદની ભાષા હતી સંસ્કૃત ભાષા. દક્ષિણ ભારતના મંદિરોમાં ઊંચા પ્રવેશદ્વારને કયા નામે ઓળખવામાં આવે છે? દક્ષિણ ભારતોના મંદિરમાં જે ઊંચા પ્રવેશદ્વાર આવેલા છે તેમને ઓળખવામાં આવે છે ગોપુરમ તરીકે. સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? 24 સપ્ટેમ્બર 1873ના રોજ મહારાષ્ટ્રમાં મહાત્મા જ્યોતિબા ફૂલે દ્વારા સત્યશોધક સમાજની સ્થાપના કરવામાં આવી હતી. જ્યોતિબા ફૂલે દ્વારા. સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી ક્યાં એક સ્થળે ગોદી મળી હતી? ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું લોથલ એ પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિનું એક આંતરરાષ્ટ્રીય બંદર હતું. અહીંથી વહાણ લાંગરવા માટેની એક વિશાળ ગોદી મળી આવી હતી. એટલે અહીંયા આવશે જવાબ લોથલ ખાતેથી. કોઈ મુસાફર ટિકિટ લેવાનો ઇનકાર કરે પરંતુ મુસાફરી ચાલુ રાખે તો કંડક્ટરે શું કરવું જોઈએ? જો કોઈ મુસાફર ટિકિટ લેવાનો ઇનકાર કરે તો કંડક્ટરે તેમના નિયમનું પાલન કરવું જોઈએ કે વ્યક્તિગત કોઈનો નિર્ણય છે એ જાહેર રાખવો ન જોઈએ. એટલે એનો જવાબ થશે ઓપ્શન બી કે નિયમ મુજબ તેની કાર્યવાહી કરી ઉચ્ચ અધિકારી અથવા તો ચેકિંગ સ્ટાફને જાણ કરવી જોઈએ. આગળનો પ્રશ્ન છે અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે? કાર્બન ડેટિંગ દ્વારા અશ્મિઓનો ઉંમરનો અંદાજ મેળવી શકાય છે. ધ પંજાબ અને ધ પ્યુપિલ આ બે વર્તમાનપત્રો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા?
લાલા લજપતરાય દ્વારા ધ પંજાબ અને ધ પ્યુપિલ વર્તમાનપત્ર શરૂ કરવામાં આવ્યા હતા?